જે 3 મુદ્દા છે કે એમાં રેગ્યુલર કરવા જોઈએ. પહેલો તો ફર્સ્ટ હાફ એન આવર ઓફ યોર ડે. હું હાથ જોડીને બધાને કહું છું, the first half an hour of your day should not begin by reading messages or touching the phone. I believe કે તમે જેવા મેસેજીસ વાંચવા શરૂ તો પહેલા તમારો અડધો કલાક છે ને, you have allowed your mind to be hijacked by other people's thoughts. એને જેવા મેસેજ હોય એ પ્રમાણે તમારું મન ફરવાનું, આ નથી, આ છે, આ ખોટું થયું, આમ છે. પહેલો અડધો કલાક જેવો તમારો જશે ને, it will influence the day. અત્યારે science is saying the first half an hour actually is a blueprint of how positively or negatively you are going to spend the day. હું તો કોણ ખરાબ ખોટા સમાચાર હોય તો પહેલા હાફ એન આવરમાં તમે કરો, ઇટ ઇઝ યોર પર્સનલ કામ. પેલું જઈને ખાટલામાં સુતા સુતા તમે મેસેજ વાંચો, આ છે દુઃખ થાવ, આ છે આને જોયું નથી, બ્લુ ટિક ના દેખાય કે મેં કરનારા કઈ વાંચ્યો નહીં. Come on, don't spoil your mood because of that. The first half an hour તમારે પોઝિટિવ રાખવાની જરૂર છે. એમાં એક વિનંતી છે, 2 things which I have also experimented. હું એમને બહારથી ઉછીની વાત નથી કરતો અને સંત તરીકે કહું છું, અને જેને જેને આ વાત પ્રેક્ટિસ કરી છે એ પોઝિટિવ થયા છે. તો 2 things કે એવરી મોર્નિંગ આફ્ટર યોર મોર્નિંગ પૂજા, તમારી ક્રિયા કર્યા પછી ભગવાનને તમે દીવાબત્તી પ્રાર્થના જે કરી, જેને કોઈ કરતો હોય કોઈ ના કરતું હોય, એ બધું કર્યા પછી ફર્સ્ટ થિંગ યુ શુડ think for 5 minutes, pick up the phone and ask for forgiveness from any one person, your friend or distant person, anybody. તને લાગે મારે માફી માંગવાની? It is cleansing. તમને એમ કહું છું, તમે કઈ પ્રશ્ન જ નથી થયો, ડર થયા છે તમને કોક જગ્યાએ તમે જવાના હોય, તમે મોડા પડ્યા હો, અને આપણે લાગે કે તો મોડા પડે જ છે બધા, તો એ દિવસે તમે કશું બીજું કશું છે તો પિક અપ ધ ફોન કે yesterday I was a little late, please forgive me. What's wrong? માફી માંગવાથી માણસ નાનો નથી થતો. હું તમને કહું, બીજાના હૃદયમાં તમે મોટા બની જાવ છો 101%. તો હું એમ કહું છું, તમારે ઘરમાં કોઈ જોડે મોટું બોલવાનું થયું, દીકરાને તમે જરા ઊંચા ટોનમાં કહી દીધું, તો that first half an hour કોઈ એક જણું નથી કહેતો તમે પછી એક દુકાન ખોલો અને પછી માફી માંગ કરો and completely change your personality. ના, genuine, ખોટી નહીં. ધારો કે ઓકે, તમે ફેક્ટરીમાં કે ઓફિસમાં કે તમારે કંઈક ફોન આવ્યો અને તમે મોટા ટોનમાં બોલી ગયા, ના અત્યારમાં ડિસ્ટર્બ ના કરો. તમને લાગ્યું હોય કે you should not have done it, pick up the phone કે yesterday I told you કે don't disturb me, I'm sorry, I should not have said. What's wrong? Cleanse your mind, all your past doings. ઘણા મને અનુભવ થયા છે કે જે 2 ભાઈઓ વર્ષોથી બોલતા ના હોય, અને સવારે ઉઠી પહેલા કે હું કહું કે જે થઈ ગયું એ થઈ ગયું, forgive me, હું આવું કંઈ કરતો હતો. Families have got together. Young children have brought their parents from old age homes, ઘરે લાવ્યા છે. હું એવું કહેવા માંગુ છું કે આપણે એવા ભગવાન નથી થઈ ગયા કે આપણે ભૂલ કરતા. આપણને ભૂલ આપણી સમજાવવાની શરૂઆત થશે, સ્વીકારવાની શરૂઆત થશે, અને તમારું હૃદય હળવું થશે. ટ્રાય, આ શો પટે ને એટલે પિકઅપ વન ફોન, વેધર તમે ડ્રાઈવરને કઈ બોલી ગયા હોય કે કાંઈને બોલી ગયા હોય, જસ્ટ સિમ્પલ થિંગ્સ, મોટી વાતો છે. સો ફર્સ્ટ યોર ડે શુડ બિગિન વિથ ભગવાનને પ્રાર્થના કર્યા પછી કે કોઈકની એકની માફી માંગવી. સિમ્પલ. આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ક્લેન્ઝ યોર હાર્ટ. ધ નાઇટ કેવી હોવી જોઈએ બિફોર યુ ગો ટુ બેડ? જેમ મેં કહ્યું, ફર્સ્ટ હાફ એન આવર તમારે ફોન નહીં કરવાનો, લાસ્ટ હાફ એન આવર બિફોર યુ ગો ટુ બેડ. આઈ ડોન્ટ વોન્ટ, આપણે કેવું છે ખાટલામાં સુએ ને પછી કલાક પછી આંખ બંધ થતી હોય છે. Why? We've allowed gadgets to control our mind. Take the control of your mind in your own hands. Half an hour પહેલા, અને એની અંદર હું એક વિનંતી કરું છું, સુતા પહેલા take up the phone means half an hour સુધી નહીં લેવાનો છેલ્લા, પણ before that કોઈ એકનો આભાર માનજો. somebody, આજે ધારો કે હું કહું આપણું આજે કોન્ફરન્સ ગોઠવ્યો તો they just he worked hard, Kirtan he worked hard, so I thank them in public. Even the small things, okay, સારામાં સારું તમને વિચાર આવશે, આપણે છે ને છોડી દીધું છે વિચારો કે કેટલા લોકો દિવસ દરમિયાન નાની મોટી તમને મદદ કરે છે. તો એ સામાન્ય રિક્ષા વાળો હોય કે તમારે ત્યાં શાકભાજી લારી વાળો હોય કે તમારો પાડોશી હોય, પત્ર તમને આપ્યો હોય, તો આઈ બિલીવ એન્ડ યોર ડે ઇન થેન્કફુલનેસ
એન્ડ બિગિન યોર ડે વિથ ફોરગિવનેસ. અને વચમાં જે કલામ સાહેબે મને વારંવાર કીધું હતું, એમને જયારે મેં પૂછ્યું કે તમે કેવી રીતના કમ્પ્લીટ પોઝિટિવ છો,